સુરત में वर्षो जूना श्री स्वामीनारायण मंदिर कलाकुंज में बिराजता मंगलमूर्ति श्री घनश्याम महाराजना 25 वर्ष पूर्ण थता होवाथी रजत जयंती महोत्सव एवं पंचाब्दी महोत्सवनी उजवणी थवानी छे। आगामी तारीख 10/5/24 થી તારીખ 17/5/24 સુધી ઉજવણી કરવામાં આવશે। શ્રી સ્વામિનારાયણ મિશનમાં બિરાજતા ભક્તિનંદન શ્રી ઘનશ્યામ મહારાજના 5 વર્ષ પૂર્ણ થતા હોવાથી વડતાલ પીઠાધિપતિ 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ મહારાજના આશીર્વાદથી ગુરુવર્ય પરમ પૂજ્ય શ્રી નીલકંઠ ચરણ દાસજી સ્વામીની પ્રેરણાથી આ મહોત્સવની ઉજવણી થવાની છે। આ મહોત્સવમાં ગ્રંથરાજ ભક્ત ચિંતામણી તથા શ્રીમદ ભાગવત પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે, જેના વક્તા શ્રી નીલકંઠ ચરણ દાસજી સ્વામી તથા પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી વ્યાસપીઠે બિરાજિત થઈને કથાનું રસપાન કરાવશે। 7 દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોમાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। શ્રી સ્વામિનારાયણ મિશન લસકાણા વાલક પાટિયા ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કલાકુંજ મંદિર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તમામ માહિતી સંતો દ્વારા આપવામાં આવી છે। આ ઉપરાંત રજત જયંતિ મહોત્સવને લઈને 12/5/2024 રોજ મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન સંચાલિત હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે। બધા દર્શક મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ, મારું નામ છે શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, કલાકુંજ મંદિર, સુરત વરાછા રોડ। આ મંદિર બંધાણું કલાકુંજ એને 25 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે ભવ્ય અને દિવ્ય રજત જયંતિ મહોત્સવ તારીખ 10/5/2024 થી 17/5/2024 સુધી ઉજવવાનો છે। આ મહોત્સવમાં શ્રીમદ ભાગવતની કથા તેમજ શ્રી ભક્ત ચિંતામણીની કથા, વક્તાઓમાં ભક્ત ચિંતામણીની કથાનો વક્તા હું છું અને શ્રીમદ ભાગવત કથા એના વક્તા છે હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી સારંગપુરવાળા। તેમજ આ ઉત્સવ 7 દિવસ સુધી ચાલવાનો છે। આ ઉત્સવમાં 25 કુંડી યજ્ઞ છે, બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર રાખવામાં આવ્યો છે, મહિલા મંચ છે, યુવાનોને સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બાળ નગરી છે, ઘણા બધા સંતો પધારવાના છે। ગઢપુરથી છે, જુનાગઢથી છે, ધોલેરાથી છે, વડતાલથી છે, અમદાવાદ, મૂળી, ભુજ આ વગેરે સંસ્થાઓમાંથી પણ સંતો આવવાના છે। મારા સંપ્રદાયના આચાર્ય મહારાજ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એ પણ પધારવાના છે। દરેક રાજકીય મહાનુભાવો જે સુરતના ધારાસભ્યો છે એ વગેરે પણ અહીંયા આવવાના છે। ટૂંકમાં કહીએ તો આ ઉત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે। આમાં આમ જનતાને અમારી ખાસ ભલામણ છે કે આ ઉત્સવનો દરેક લાભ લેજો। આમાં સામાજિક કાર્યક્રમો, આધ્યાત્મિક કાર્યક્રમો અને આરોગ્યલક્ષી કેમ્પો પણ થવાના છે। તો આ ઉત્સવ બહુ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે। તો અમારા પત્રકાર મિત્રોને, દરેક ચેનલના મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ।